આજની મારી રચના છે સનાતન ધર્મ. જીવન પદ્ધતિ જ અલગ છે. કોર્નરમાં બેસીને થાક્યો છે માણસ. ભટકતો હોય છે મુકરર ચાર દિશાઓમાં જ. ચાલતા અને ચાલતા ભલે પથ અને તે ખુદ પથિક બન્યો હોય. વિચારો સાથે ભટકતા ઘણા બધા અથડાય છે. પ્રત્યેકને જન્મે છે વિચારો. ભીડ જામી છે અહીં. ભીડ જામી છે અહીં. દુઃખી વધુ અને સુખી થોડા. આશ્રમ, શિબિર, યોગશાળા. દોડે છે બધા. આંધળી દોટ. બધાને શીખ મળે છે. ધ્યાન અને મનની શાંતિની. કર્મોથી કર્મો સર્જાય છે. દીકરો દીકરી જો હોય કોલેજમાં, પ્રેમ શાસ્ત્ર કમ્પલસરી વિષય. દેરાણી અને જેઠાણી, દિયર અને જેઠ, સામાજિક શાસ્ત્રના સ્તંભ. બધા સનાતન ધર્મી, પણ ચાર મઠના ચાર શંકરાચાર્યો. હું મોટો કે તું મોટો, વાક યુદ્ધ ચાલુ જ છે. હું મોટો કે તું મોટો, વાક યુદ્ધ ચાલુ જ છે. મોહમ્મદ એક જ, જીસસ એક જ. મોહમ્મદ એક જ, જીસસ એક જ. આપણી પાસે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વિભાગો અલગ. કારણ એટલું જ કે અમારો છે સનાતન ધર્મ. કારણ એટલું જ કે અમારો છે સનાતન ધર્મ. અમારી જીવન પદ્ધતિ જ અલગ છે. બે ધારી એક તલવાર. બે ધારી એક તલવાર. વસુધૈવ કુટુંબકમ. મિત્રો, આજની મારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.